નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા ઓપરેશન સિંદૂરના ઉપલક્ષ્યમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ કાર્યક્રમ યોજાયો શહેરની ઝાયડસ હોસ્પિટલ ખાતે, ઓપી રોડ પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ, જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની મુખ્ય વિશેષતા હતી કેન્સર અવેરનેસ। સાથે સાથે સિંગિંગ અને રેમ્પ વોકનું પણ આયોજન હતું। એવોર્ડ ફંક્શન સાથે હાઈટીનું પણ આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય, જેનું ઉદ્દેશ્ય હતો ઓપરેશન સિંદૂર, ભારતીય સંસ્કૃતિના પોશાક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓને 2025 નારી શક્તિ સન્માનિત કરવામાં આવશે। સાથે જ કેન્સર અવેરનેસની માહિતી આપવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના પ્રેસિડેન્ટ મંદાકિની મહેતા ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। આજે મારી સાથે અહીંયા ઊભા છે મંદાકિનીબેન મહેતા, મહિલા ઉન્નતિ સંસ્થા જે ખૂબ જ સક્રિય છે વડોદરા શહેરમાં, એના ગુજરાત રાજ્યના પ્રમુખ છે। અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણા દેશના આ સૌ પ્રથમ લેડી જાદુગરની છે। તો મંદાકિનીબેન મહેતા મહિલા ઉન્નતિ માટે ઘણા બધા કાર્યો આવા કરતા હોય છે। અને આજે ઝાયડસ કેન્સર હોસ્પિટલ અક્ષર ચોક, જે આપણા જ શહેરમાં છે, એના હેઠળ એક ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન અહીંયા થઈ રહ્યું છે, જેમાં આ ઝાયડસના જ 2 સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સે બધી મહિલાઓને ઘણી બધી માહિતી આપી છે। એક લીવર વિશેની અને એક જે ખાસ કરીને હમણાં લેડીઝમાં બહુ જ કોમન છે એવું બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશેની માહિતી આપી છે। ફક્ત ને ફક્ત લેડીઝમાં જાગૃતતા લાવવા માટે અને કઈ રીતે લેડીઝ પોતાના સ્વાસ્થ્ય માટે કંઈક કરે અને સક્રિય રહે એ માટેનું આ સેશન હતું। અને એની સાથે સાથે મિશન સિંદૂરને લઈને આ આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે। મિશન સિંદૂર પણ કદાચ આ નારીઓના સિંદૂરને બચાવવા માટે જ મોદી સાહેબે કર્યું હતું, તો એ જ નેતૃત્વમાં લઈને મંદાકિનીબેનને વિચાર આવ્યો કે તમામ બહેનોને એક વેશભૂષામાં આવવાનું રહેશે, કે જે લોકોએ ભાગ લીધો છે તે લોકોએ એવા લેડીઝની વેશભૂષા કરવાની છે જે પણ મહિલાઓએ પોતાના દેશ માટે કાં તો પોતાના સમાજ માટે કંઈક ને કંઈક કર્યું છે। તો આજે અમારા આ પ્રોગ્રામમાં અહિલ્યાબેન હોળકરથી લઈને ઇન્દિરા ગાંધીથી લઈને કંઈક સરસ મજાની વેશભૂષા તમામ બહેનો કરીને આવ્યા છે। તો આ એક બહુ જ સરસ, ખાસ કરીને મહિલાઓમાં અવેરનેસ, એક હેલ્થ અવેરનેસનું આ સેશન અને એની સાથે સાથે મહિલાઓનું સન્માન એવો આ પ્રોગ્રામ રહ્યો છે। શું નામ? તૃપ્તિ શાહ। આજે મેં મહિલા ઉન્નતિ સંસ્થાની એક પ્રોગ્રામ રાખ્યો છે કે જે ઓપરેશન સિંદૂરના માધ્યમતા રાખીને મેં આ પ્રોગ્રામ રાખ્યો છે। ખાસ મહિલાઓને એક સંદેશો જાય અને મહિલાઓને એક શીખે કે ઐતિહાસિક મહિલાઓ જે બની ગઈ છે, શૂરવીર બની ગઈ છે અને એમને દેશ માટે કેટલી કુરબાનીઓ આપી છે, તો અત્યારના જમાનામાં પણ આપણે મહિલાઓએ ખાસ એ કુરબાની આપવી જરૂરી છે। અને એના માટે આપણે સાથે તલવાર લઈને ચાલવાની જરૂર છે। અને કોઈ આપણને શ્રી કૃષ્ણ આપીને આપણને ચીર આપશે નહીં કે તમને તમારી એ કરશે, તમારી રક્ષા કરશે, એવા કોઈ કૃષ્ણ ઊભા નહીં થાય। અને અત્યારે આપણા કૃષ્ણ એટલે આપણા નેતા બન્યા છે નરેન્દ્ર મોદી સાહેબ, અને એમણે ખાસ કીધું છે કે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે, પોતાની રક્ષા આપણે પોતે કરી શકીએ। અને એ સંદેશો જવા માટે આજનો આ કાર્યક્રમ મેં ખાસ રાખ્યો છે મહિલાઓનો, અને એમને કંઈ કેન્સરના ઉપર અવેરનેસ રાખ્યો આ હોસ્પિટલમાં। સાથે સાથે એમની વેશભૂષા પહેરીને એ લોકોએ બતાવ્યું કે અમે લોકો તૈયાર છીએ અમારી રક્ષા કરવા માટે। અને આવે અને એમને એવોર્ડ પણ હું આપવાની છું। મહિલા ઉન્નતિ સંસ્થાને હું ગુજરાત પ્રેસિડેન્ટ છું, હું કાયમ આના રીતે એવોર્ડ આપું છું અને અત્યારે એવોર્ડ પણ હું આપું છું, પ્લસ 3 મહિના પછી પણ પાછો હું એવોર્ડ આપવાની છું। જે બહેનોને જોઈતો હોય એ મારો કોન્ટેક્ટ કરે, ચોક્કસ। નમસ્કાર, હું ભારતની પહેલી મહિલા જાદુગર। શું નામ? મંદાકિની મહેતા, મેરી ગોડ।